શુભ કર્મ કોને કહેવાય? દ્વારકા નગરીમાં ભગવાન કૃષ્ણ અને અર્જુન બે ભ્રમણ કરવા નીકળ્યા. ચાલો આપણે વસ્તી દુખી છે સુખીને જોતા આવે. આટો માર્યો તો ભિક્ષુક માગતો હતો હું, તો ભગવાને જોયું કે આ દુખી લાગે છે, આપણી નગરીમાં આ દુખી છે. અર્જુને કીધું ભગવાનને, પ્રભુ આ દુખી છે, માગે છે. કે ભગવાન જોઈએ ને હા મૂકે, આપો આપો, પ્રેમથી આપો, તમારી પાસે હોય આપો. તો ડગલો બધો એને એનાથી ઉપડે એટલે હોના મોર આપી દીધી કે જાઓ માગતો નહીં, આ સી આ લઈ જા ને તું તારું દુઃખ દારિદ્ર ભાંગી જાય. એનું બાસકું ઉપાડીને ઘરે જતો હતો ને તો બે જણા બીજા અડા ફેર્યા, એની પાસે ઈ લઈ ગયા. તો પાછો બીજે દી પાછો માગવા આવ્યો, તો પાછા ભગવાન અર્જુન બે નીકળ્યા. તો પાછો માગતો, ભગવાને કીધું પ્રભુ આને કાલ તો ઘણું આપ્યું, તો આજ પાછો કેમ માગે છે? તો હવે એને જ પૂછો કે ભાઈ તાર કાલ તો તને ઘણું હોનામોર મેં આપી, તારી પેઢીઓ ખાય એટલું આપ્યું તને, તો આજે પાછો કે પ્રભુ તમે મને આપ્યું ને હું લઈને ઘેર જતો, મારી પાસે બીજા લઈ ગયા, એટલે મારી તો પાછી એ જ હાલત છે કે. તો અર્જુને એક હાથમાં વીંટી પહેરી હતી, એવી અમૂલ્યમાં હીરો માણેક હતા, અમૂલ્ય હીરો હતો. એમાં એની પેઢીઓની પણ હાથ પેઢીઓ ફૂટે એટલું ધન દ્રવ્ય હતું. આલા વીંટી હવે માગતો નહીં, તારી હાથ પેઢીઓ લગી એમાં સુખ છે. વીંટી લઈને ઘરે વહી ગયો છે. કોઈને કીધું નહીં, ગોળામાં નાખ દે અને હકની કરીને હોઈ ગયો. ઘરવાળી મૂલે ગયેલી બિચારી, એ આવી પાસે આવીને એમ જો ઓહો ઘરે કોઈ પાણી નહીં ભર્યું હોય, ઉપાડ્યો ગોળો કરવા. આવું તળાવ ક્યાંક હતું, ત્યાં જઈને ગોળાને ખંગલ નહીં ગયો ઊંધો વેન ચાલુ હતું, એમાં વીંટી ગઈ, ગોળો ભરીને દીકરી પાછી આવતી હતી, ખબર નહીં ને આમાં વીંટી હતી. ગોળો ભળીને મૂકીને તા ભાઈ જઈ ગયો. બે જણા પાંચ પાંચ બેઠા, ગાંડી તને હું વાત કરું, આજ તારું દુઃખ વહી ગયું. હું કયો પ્રભુ કે દુઃખ વહી ગયું તારું? આજ મને અર્જુન ને ભગવાન ભાઈ મળ્યા, એવું એક અમૂલ્ય હીરો આપ્યો છે, આપણી હાથ પેઢી ખૂટે ન ખાય તાળગી ખૂટે નહીં, એટલું ધન છે, એટલી એની કિંમત છે. ક્યાં મૂક્યું તમે? ગોળામાં રાખ્યું. કયો ગોળો કા પીડ્યો? એ તો હું વિસળી આવી ખંગાળી આવી હતી, કઈ નીકળ્યું નહીં, મને કઈ ખબર નહોતી. પાછો ત્રીજો દિવસ ઉઈ ગયો, પાછો આવીને ત્યાં બેઠો. અર્જુન ભગવાન સામે પ્રભુ આ હું છે, કઈ મયા છે આવ્યા, આ ધરાતો જ નથી. હવે આજ તમે કઈ નો દેતા, આજે હું આપું. ખીચામાં હાથ નાખીને એક દોકડો, એ સમયનો એક રૂપિયો, ઈ સમયનો આટણ આપણે કેમ રૂપિયો છે એમ ભગવાન ખિસ્સામાં હાથ નાખીને એક દોકડો આપ્યો, હાલે. તો ભગવાન આમ જોઈ રહ્યો, વાહ વાહ દ્વારકાધીશ, એક જ રૂપિયો ખોનાની દ્વારકા, એમાં એક રૂપિયો મને દાન. એ લઈને છો હાલતો ભગવાન ને બે આમ ગયા, અર્જુન ને બે આ દોકડો લઈને હાલ્યો જાય છે. એમાં એક મછિયારો એને સામો મળ્યો, જીવતી મચ્છી પકડી છે, એ કુરડીમાં નાખી છે, અંદર આટા મારે કપડિયા મારે છે. એને આ જોઈ ગયો, એ કે ભાઈ તું આને ક્યાં લઈ જાશો? આને ઘરે લઈ જાવીશ, પછી આને મારી નાખવાની છે, પછી આનું શાક બનાવવાનું છે, ખાવાનું છે. હે તું મારી નાખ્યા? હા એક કામ કર, મને દઈ દે. આનો શું મૂલ છે? એક દોકડો. પેલો ભગવાન આપ્યો તો ને દોકડો કાઢ્યો ખિસ્સામાં, હાલે લાઈ મચ્છી. જીવતી મચ્છી લઈને પાણીમાં જ્યાં મૂકવા ગયો ને, તો બેન ગોળો ખંગાળવા કીધું, ત્યાં જ સામે વીંટી પડી હતી. મશીન જીવતી મૂકીને તો જોઈ ગયો, આમ કે જડી ગયું. પેલા સોરો ઠેલો લઈને ભાઈ ગયા હતા ને, એવા હતાણા ઈ હામાં આવ્યા. ભાઈ કોઈને કેતો નહીં, અમે આ રહ્યું તારું ધન બધું, હાલે તારું પાછું ક્યાં, કોઈને કેતો નહીં. ભગવાનને તો કેતો જ નહીં. હાવ ઓલું ધન જી ગયું તું, હીરા માણેક સોના ચાંદીના સિક્કા ગયા હતા, ઈ પાછા આવી ગયા. વીંટી મળી ગઈ, એક શુભ કર્મ કર્યું એને, એમાં પાછું બધું આવી ગયું. પાછું આ કર્મ આવી વસ્તુ છે. એક નાનું એવું શુભ કર્મ કરીને તો આપણું ખોયેલું એ પાછું